નમસ્કાર મિત્રો, અગાઉ છેલ્લે જે લેક્ચર આપણે લીધેલું એમાં આપણે અર્ધાવર્ત ઝોન અને જે અર્ધાવર્ત ઝોનની અલગ અલગ બાબત છે, ફ્રેનલનો અર્ધાવર્ત ઝોન, એની રચના અને એની તીવ્રતાનું સૂત્ર એ આપણે જે અવારનવાર પૂછાય છે એ જોયું. ત્યારબાદ વિવર્તન. તો વિવર્તન અને તેના પ્રકાર. તો વિવર્તન એટલે શું? જે ઓલરેડી આપણે 12 સાયન્સમાં ભણી ગયા છીએ કે કોઈ પણ પ્રકાશ છે એના માર્ગમાં કોઈ તીક્ષ્ણ ધાર એટલે કે અડચણ આવે તો આ તીક્ષ્ણ અડચણ છે, ધાર છે, એની પાસેથી પ્રકાશ વાંકો વળે છે તો આ ઘટનાને વિવર્તન કહેવાય. દાખલા તરીકે કોઈ એક પ્રકાશ આ રીતે જાય છે, અહીંયા તીક્ષ્ણ ધાર છે તો સૂર્યક પથ ઉપર જે પ્રકાશ ગતિ કરતો હતો એ ગતિ કરતા પ્રકાશની તીક્ષ્ણ ધાર આવી તો ત્યાંથી પ્રકાશ વાંકો વળ્યો. આ જે ઘટના છે એને આપણે શું કહીશું? તરંગનું વિવર્તન. અહીંયા પ્રકાશ હોવાથી પ્રકાશનું વિવર્તન છે. ખાસ ધ્યાન રાખીશું કે વિવર્તન માત્ર પ્રકાશનું જ થાય એવું જરૂરી નથી. કોઈ પણ તરંગનું વિવર્તન થઈ શકે છે. વિવર્તન એટલે શું? તો વિવર્તન એટલે તરંગના માર્ગમાં કોઈ તીક્ષ્ણ અંતરાય આવે તો આ અંતરાય જે છે ત્યાંથી તરંગ, પ્રકાશ હોય તો પ્રકાશની વાત, બાકી જે પણ તરંગ છે તે એ પોતે થોડો વળાંક લે છે, એનો માર્ગ બદલે છે. આ ઘટના છે, આ ક્રિયા છે, એને આપણે વિવર્તન કહીએ છીએ. તો વિવર્તનની ઘટનાના અગત્યના કયા કયા મુદ્દા ઘણીવાર એક માર્કમાં પૂછે ને શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકે. તો વિવર્તનની ઘટના છે એ પ્રકાશના તરંગવાદના મદદથી સમજાવી શકાય છે. તમે 12 સાયન્સમાં ભણી ગયા છો. એટલે કે વિવર્તનની ઘટના પ્રકાશના તરંગવાદને પુષ્ટિ કરે છે, અનુમોદન આપે છે. એટલે કે વિવર્તનની મદદથી પ્રકાશ જે છે એ તરંગ ઘટના છે, તરંગવાદ છે, એનું અનુમોદન કોના મદદથી કરી શકાય છે? વિવર્તનની મદદથી. વિવર્તન સારું મળે એના માટે સ્લિટ જે છે એ સ્લિટની સાઇઝ, પરિમાણ, એ તરંગ જે છે એ તરંગના તરંગ લંબાઈ જેની પણ વાત છે એના ક્રમની હોવી જોઈએ. દાખલા તરીકે જલ તરંગ હોય, ધ્વનિ તરંગો હોય, રેડિયો તરંગો હોય તો આ બધા તરંગો છે એની તરંગ લંબાઈ પ્રમાણમાં ખૂબ વધારે છે. તો જલ તરંગ એટલે કે પાણીના તરંગો. પાણીના તરંગો એટલે શું? તમે રિપલ ટેન્કનો પ્રયોગ 12 સાયન્સમાં ભણી ગયા છો કે કોઈ શાંત જળ હોય, શાંત પાણી હોય સરોવરનું, હવે એ એકદમ શાંત પડેલું છે, હવે એમાં આપણે કોઈ એક કાંકરી નાખી એટલે કે એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરીએ છીએ તો એમાં આપણને શું મળે છે? વમળ મળે છે, તરંગો ક્રિએટ થાય છે. એટલે કે આ રીતે ગોળાકાર તરંગો ક્રિએટ થાય છે. અહીંયા આપણે કાંકરો નાખેલો તો આ રીતે, હવે અહીંયા કોઈ સ્લિટ મૂકીએ તો અહીંથી જે બહાર આવતા તરંગો છે અહીંયા આપણને શું મળે છે? વિવર્તિત થાય છે, પ્રકાશનું વિવર્તન મળે છે, કારણ કે અહીંયાથી એ પોતાની દિશા બદલે છે. એ જ રીતે ધ્વનિનું વિવર્તન. તો ધ્વનિનું વિવર્તન તો આપણે ઓલરેડી વ્યવહારમાં અનુભવીએ છીએ. એટલે જ એક રૂમમાં રહેલી વ્યક્તિનો અવાજ આપણને બીજા રૂમમાં સંભળાય છે, કારણ કે બંને રૂમ વચ્ચે જે પણ સ્લિટ એટલે કે તિરાડ માંથી એ ધ્વનિના તરંગો વાંકા વળી અને બીજા રૂમમાં રહેલા શ્રોતા, સાંભળના સુધી પહોંચે છે. એ જ રીતે રેડિયો તરંગો. તો રેડિયો તરંગોમાં પણ આપણને ખબર છે કે રેડિયો તરંગો વાંકા વળે છે એટલે જ આપણે રેડિયો અથવા તો સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાંકા વળીને જઈ શકીએ છીએ. તો અહીંયા વિવર્તન સારું મળે એના માટે અંતરાય જે છે એ જે તરંગો હોય એના તરંગ લંબાઈના ક્રમનો એટલે કે એની નજીકનો હોવો જોઈએ. પણ પ્રકાશ છે એ પ્રકાશ તો આપણને ખબર છે કે એની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી છે. એની તરંગ લંબાઈ કેટલી છે? એની તરંગ લંબાઈ લેમ્ડા જે છે એ એંગસ્ટ્રમના ક્રમની છે. તો પ્રકાશનું વિવર્તનનો અભ્યાસ કરવો હોય, જોવું હોય તો ખૂબ જ સાંકડી આપણે સ્લિટની જરૂર પડે છે, તિરાડની જરૂર, સ્લિટ એટલે કે તિરાડ, બીજું કાંઈ જ નહીં, ની જરૂર પડે છે. તો ખાસ ધ્યાન રાખશું, અવારનવાર પૂછાય છે. એ જ રીતે બિંદુવત ઉદ્ગમ છે, એ બિંદુવત ઉદ્ગમને બદલે વિસ્તૃત ઉદ્ગમ રાખીએ તો પણ પ્રકાશની તીવ્રતા બદલાય છે.
વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે મુખ્યત્વે શું ફેરફાર છે, ફેર છે, ભેદ છે કે વ્યતિકરણ છે એમાં બે સુસંબદ્ધ ઉદ્ગમ છે. આ બે સુસંબદ્ધ ઉદ્ગમ છે એમાંથી આવતા તરંગો કોઈ એક બિંદુ પર ભેગા થાય છે, સંપાત થાય છે. જ્યારે વિવર્તન જે છે એમાં બે સુસંબદ્ધ ઉદ્ગમની વાત નથી, સળંગ પટ્ટામાં રહેલા સુસંબદ્ધ ઉદ્ગમો છે એ કોઈ એક બિંદુએ ભેગા થાય છે, આપાત થાય છે અને આપણને વિવર્તન મળે છે. તો ઘણીવાર આવો ભેદ પૂછીએ વ્યતિકરણ અને વિવર્તનનો તો આપણને ખબર પડવી જોઈએ, લખી શકવા જોઈએ. જે છેલ્લો પ્રશ્ન 1 માર્કનો છે એમાં આ બધી બાબત પૂછી શકે. હવે વિવર્તન આપણે પ્રકાશનું ક્યાંક જોવું હોય તો શું કરવું પડે? દાખલા તરીકે કોઈ એક રૂમ છે તો એકદમ અંધારું હોય એ રૂમમાં અને આપણે જે બજારમાં સાદી લેઝર લાઇટ મળે છે તો એ સાદી લેઝર લાઇટ રૂમમાં એકદમ અંધારું હોવું જોઈએ, એ લેઝર લાઇટ કરી અને જે સાદી શેવિંગ બ્લેડ છે એ શેવિંગ બ્લેડ દિવાલ પાસે રાખી, સ્મૂથ સરફેસ હોય અથવા કોઈ પડદો હોય તો એ સ્મૂથ સરફેસ પાસે રાખી અને એના ઉપર જો પ્રકાશને તમે આપાત કરશો તો એ બ્લેડની જે ડિઝાઇન હતી એ ડિઝાઇનનો પડછાયો તો આપણને મળે છે, પણ ક્રમશઃ એની તીવ્રતા, એની ધાર જે છે એ બદલાતી જતી હોય, એની તીવ્રતા, એવો પણ પડછાયો આપણને જોવા મળશે. તો એવો પ્રયોગ તમે તમારા જ ઘરે અથવા તો કોઈ રૂમ હોય એમાં કરી શકો. તો વિવર્તનની વ્યાખ્યા, એ વિવર્તનના ઘટનાના થોડાક મુદ્દા આપણે જોયા કે વિવર્તન છે એનાથી પ્રકાશના તરંગવાદનું આપણે સમર્થન કરી શકીએ છીએ. વિવર્તન સારું મળે એના માટે જે સ્લિટ છે એની પહોળાઈ પ્રકાશના તરંગ લંબાઈના ક્રમની હોવી જોઈએ. ધ્વનિ તરંગો, જળ તરંગો, રેડિયો તરંગો એનું વિવર્તન આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ કારણ કે એની તરંગ લંબાઈ પ્રમાણમાં વધારે છે. જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ ઓછી હોવાથી એનું વિવર્તન સહેલાઈથી ન મેળવી શકીએ. હા, મેળવી ચોક્કસ શકીએ, પણ એના માટે આપણે ખાસ એની જે સ્લિટ છે બરોબર, એની સાઇઝ છે આપણે ખૂબ જ ઓછી રાખવી પડે. એ જ રીતે બિંદુવત ઉદ્ગમ એને બદલે વિસ્તૃત ઉદ્ગમ રાખો તો તીવ્રતામાં શું થાય? ફેરફાર થાય, સાઇઝ બદલાય. આપણે જે સ્લિટની વાત છે એની સાઇઝ બદલીશું તો એની સાઇઝ બદલાશે એટલે પડદા ઉપર જે વિવર્તન મળે એની તીવ્રતા બદલાવાની છે, બદલાય છે. બિંદુવત ઉદ્ગમની જગ્યાએ વિસ્તૃત ઉદ્ગમ રાખી તો પણ તીવ્રતા બદલાય છે. વ્યતિકરણ મેળવવું હોય તો બે ઉદ્ગમ છે સુસંબદ્ધ ઉદ્ગમ હોવા જોઈએ અને એ બે સુસંબદ્ધ ઉદ્ગમમાંથી આવતા તરંગો છે કોઈ એક બિંદુ પાસે વ્યતિકરણ ઘટના નિપજાવે છે, ઉપજાવે છે, આકાર લે છે. જ્યારે વિવર્તનમાં બે બિંદુવત ઉદ્ગમની વાત, સુસંબદ્ધ ઉદ્ગમની વાત નથી, પરંતુ સળંગ પટ્ટામાં રહેલા સુસંબદ્ધ ઉદ્ગમો કોઈ એક બિંદુ ઉપર આપાત થઈ અને આપણે વિવર્તન મળે છે. હવે વિવર્તનના પ્રકારો અને એનો તફાવત. તો વિવર્તનના મુખ્યત્વે બે પ્રકાર છે, ઘણા છે, એમાંના મુખ્યત્વે બે પ્રકાર છે, ફ્રેનલ અને ફ્રોનહોફર. એટલે કે ફ્રેનલ વિવર્તન અને ફ્રોનહોફર વિવર્તન. બંને પ્રકારો છે એ વૈજ્ઞાનિકનું નામ છે, ફ્રેનલ અને ફ્રોનહોફર. બંને વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપણે એને ફ્રેનલ વિવર્તન અને ફ્રોનહોફર વિવર્તન નામ આપેલું છે. તો ફ્રેનલ વિવર્તન તો ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર મર્યાદિત હોય. ફ્રેનલ વિવર્તનમાં શું હશે? આ ઉદ્ગમ સ્થાન છે અને આ પડદો છે, તો બંને વચ્ચેનું જે અંતર છે એ પ્રમાણમાં મર્યાદિત હોય. સ્વાભાવિક છે કે બિંદુવત ઉદ્ગમ હોય અને ઉદ્ગમ સ્થાનમાંથી જે આવતા પ્રકાશના તરંગો છે, તરંગઅગ્ર છે એ હંમેશા ગોળાકાર હોય. 12મા ધોરણમાં ભણી ગયા, હમણાં પણ મેં વાત કરી કે બિંદુવત ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના તરંગઅગ્ર હંમેશા ગોળાકાર હોય. તો અહીંયા ફ્રેનલમાં જે છે એ ગોળાકાર તરંગઅગ્ર છે, એ જ્યારે બહાર આવી અને પડદા ઉપર આપણને મળે છે. અહીંયા આગળ તરંગઅગ્ર કેવા હશે? ગોળાકાર, એટલે કે વૃત્તીય હશે અને તેની રચનાની ચર્ચા અનુમાનિત રહે છે. એટલે કે ગાણિતીય રીતે ચોક્કસ ચર્ચા કરી શકાતી નથી, માત્ર ને માત્ર એનું અનુમાનિત રીતે આપણે એની ચર્ચા કરી શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો બીજું કેવું છે? ફ્રોનહોફર વિવર્તન. તો ફ્રોનહોફર વિવર્તનમાં ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. સૈદ્ધાંતિક રીતે તો અનંત હોવું જોઈએ. તો સ્વાભાવિક છે કે ખૂબ અંતરથી
ખૂબ દૂરથી આવતા પ્રકાશના તરંગ અગ્ર સ્થાનિક રીતે સમતલ હોય, એટલે ફોન ઉપર વિવર્તનમાં તરંગ અગ્ર કેવા હશે? સમતલ હશે. પણ ફોન ઉપર વિવર્તનનો અભ્યાસ આપણે ક્યાં કરીશું? લેબોરેટરીમાં. શું કામ? કે આની જે રચના છે એની ચર્ચા ગાણિતીય પદની મદદથી કરી શકાય છે, અને આના પછી આપણે 2 ક્વેશ્ચન પછીના લેક્ચરમાં આપણે જોવાના પણ છીએ. તો એની ચર્ચા ગાણિતીય પદની મદદથી સમજી શકાય છે, અને એટલે જ મોટે ભાગે અભ્યાસ આપણે લેબોરેટરીમાં કેવો કરીએ છીએ? ફોન ઉપર વિવર્તનનો. પણ અહીંયા ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર તો ખૂબ જ વધારે રાખવાનું છે. તો એ લેબોરેટરીમાં જો એ રીતે રાખીએ તો શક્ય ન બને. છતાંય શક્ય બનાવવું હોય તો આપણે શું કરીએ છીએ કે પ્રકાશનું જે બિંદુવત ઉદ્ગમ છે ત્યાંથી એક અંતરે એક આપણે બહિર્ગોળ લેન્સ રાખીએ છીએ. તો સ્વાભાવિક છે કે અહીંથી આવતા પ્રકાશના કિરણો એફ ઉપર રાખેલા હોય તો કોઈ પણ બહિર્ગોળ લેન્સના એફ ઉપર રહેલા બિંદુવત પ્રકાશના કિરણો બહાર આવશે, એટલે કેવા થશે? સમાંતર. અને આ સમાંતર કિરણો છે એ કોઈ એક સ્લિટ છે, આ સ્લિટ છે, બરાબર, આ સ્લિટ છે. તો અહીંથી બહાર આવી એ ક્યાં શું થશે? વિવર્તિત પામશે, એટલે કે ધાર પાસેથી વાંકા વળશે. ફરીને આપણે પ્રકાશ ઉપર એની પેટર્ન, ડિઝાઇન જોવી છે, ભાત જોઈએ છીએ, એટલે લેન્સ દ્વારા એને ફોકસ કરીએ છીએ, કેન્દ્રિત કરીએ છીએ પડદા ઉપર. આમ બહિર્ગોળ લેન્સની મદદથી આપણે ફોન ઉપર વિવર્તનને અભ્યાસ જે છે સાકાર કરી શકીએ છીએ. ક્યાં? લેબોરેટરીમાં. તો ફરીને વિવર્તનના 2 પ્રકાર, ફ્રેનલ અને ફ્રોનહોફર, બંને વૈજ્ઞાનિકના નામ ઉપરથી. ફ્રેનલ વિવર્તન છે એમાં ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર મર્યાદિત એટલે કે લિમિટેડ હોય છે, જ્યારે ફ્રોનહોફરમાં ખૂબ જ વધારે હોય છે. ફ્રેનલ વિવર્તનમાં તરંગ અગ્ર કેવા હશે? વૃત્તીય હશે, જ્યારે ફ્રોનહોફરમાં તરંગ અગ્ર કેવા છે? સમતલ. આની રચના જે છે એ અનુમાનિત છે, મતલબ કે એક્ઝેક્ટ આપણે ગણતરી કરી શકતા નથી. જ્યારે આની રચના ગાણિતીય પદની ફરીને રચનાની ચર્ચા ગાણિતીય પદની મદદથી આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. એટલે વ્યવહારમાં ફોન ઉપર વિવર્તનનો લેબોરેટરીમાં ઉપયોગ કરીએ છીએ, પણ ખૂબ જ દૂરનું અંતર હોવાથી આપણે લેન્સના ફોકલ પ્લેન એફ ઉપર આપણે બિંદુવત ઉદ્ગમ રાખીએ, તેથી બહાર આવતા પ્રકાશના કિરણો સમાંતર હશે. એ સમાંતર કિરણો કોઈ સ્લિટ પાસેથી વિવર્તિત પામી અને ફરીને લેન્સ દ્વારા આપણે પડદા એફ ઉપર કેન્દ્રિત કરી, ફોકસ કરી અને વિવર્તન ભાગ પેટર્ન નિપજાવી શકીએ છીએ અને અભ્યાસ કરી શકીએ છીએ. તો હવે વિવર્તનમાં ઘણા પ્રકારો છે. એમાં આપણે આના પછીના લેક્ચરમાં 2 સ્લિટ વડે અને ત્યારબાદ n સ્લિટ વડે થતું વિવર્તન એ આપણે આના પછીના લેક્ચરમાં લેશું. બરાબર છે? તો ત્યાં સુધી આપણે આટલું રાખીશું. ઓકે.